ભરૂચમાં સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ સમાન નાગરિક સંહિતા યુસીસી અને વકફ બિલના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભારતીય સંવિધાનની કલમ 44 યુસીસી અંગે માત્ર સૈદ્ધાંતિક માર્ગદર્શન આપે છે. ગુજરાત સરકારનો પ્રસ્તાવિત યુસીસી ખરડો રાજ્યની ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતાની અવગણના કરે છે. 2018ના લોક કમિશન રિપોર્ટ મુજબ યુસીસીનો અમલ સાંસ્કૃતિક સંવેદનશીલતા અને સર્વસંમતિથી થવો જોઈએ. સમાજના આગેવાનોએ મુખ્ય વાંધો એ ઉઠાવ્યો હતો કે યુસીસીની સુનાવણી રમજાન મહિનામાં બપોરે 4 વાગે રાખવામાં આવી હતી. આ સમયે મુસ્લિમ સમાજના લોકો હાજર રહી શક્યા ન હતા. વધુમાં સુનાવણી અંગે કોઈ પૂર્વ જાણકારી આપવામાં આવી ન હતી. સમાજના પ્રતિનિધિઓએ માંગણી કરી છે કે યુસીસીની નવી સુનાવણી યોજવામાં આવે, જેમાં તમામ લઘુમતી સમુદાયોને તેમના મંતવ્યો રજૂ કરવાની તક મળે. આવેદનપત્રમાં 2011ની વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં 32% લોકો ગ્રામીણ પરંપરાઓ પર આધારિત છે અને 18% લઘુમતી સમુદાયો યુસીસીથી પ્રભાવિત થશે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જી, આજ રોજ તારીખ 20/3/2025 અને ગુરુવારનો સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકો દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા જે વકફ એમેન્ડમેન્ટ બિલ અને ગુજરાત સરકાર દ્વારા જે યુસીસીનો કાયદો અમલમાં આવવા જઈ રહ્યો છે, એનો અમે સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજ અને સખત શબ્દોમાં નિંદા કરીએ, વિરોધ કરીએ કે આ એક કાયદા બંને લાવી અને મુસ્લિમ સમાજને એક ટાર્ગેટ કરવામાં આવેલો છે. અમારી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકોની લાગણી અને માંગણી છે કે ભારતના સંવિધાને જે અમને અધિકારો આપેલા છે એ અમારા અધિકારો છીનવવાની અત્યારે કોશિશ થઈ રહેલી છે અને અમે બિલકુલ સાખી લેવામાં નહીં આવે. આજ તમે તમામ સમાજના સંસ્થાના લોકો, તમામ દારૂલુમના ટ્રસ્ટીઓ, અલગ અલગ સંસ્થાઓમાંથી આવેલા મુસ્લિમ સમાજના લોકો દ્વારા ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મેડમને ભરૂચના કલેક્ટર મારફતે એક આવેદનપત્ર આપે અને માંગ કરે કે ભારત સરકાર દ્વારા જે કાયદો લાવવામાં આવેલો છે વકફ એમેન્ડમેન્ટ બિલ, એનો અમે સખત શબ્દોમાં નિંદા કરીએ અને વિરોધ કરીએ. અને ગુજરાત સરકાર દ્વારા જે યુસીસીનો કાયદો અમલમાં લાવવા જઈ રહ્યો છે તેનો પણ અમે સખત શબ્દોમાં નિંદા કરીએ. અને એક દુઃખદની બાબત એ છે કે ગઈ એક વીક પહેલા જ્યારે અહીંયા ભરૂચમાં યુસીસીની કમિટીના મેમ્બરો આવેલા, આ યુસીસીના કમિટીના મેમ્બરો રમજાન માસ હોય, મુસ્લિમ સમાજનો આટલો મોટો તહેવાર હોય, સાંજના 4 વાગ્યાનો સમય આપ્યો. ચાલો, સમય આપ્યા પછી કોઈ પણ મુસ્લિમ સંસ્થાને કે આગેવાનને, સામાજિક અને કોઈ પણ લીડરને જાણ કર્યા વગર ફક્ત ને ફક્ત એમને જે લોકો ઓળખતા 2-5 જણને બોલાવી અને યુસીસી કમિટીની સમક્ષ વાદાઓ રજૂ કરવાના આવ્યા. અમે ભારતના નાગરિક છે, ભારતના સંવિધાને અમને અધિકારો આપેલા છે, પરંતુ અમને અમારા આ જે અમારી સામે કાળો કાયદો લાવવામાં આવી રહેલો છે એનો અમારો જે વિરોધ કરવાનો હક પણ અહીંયાના વહીવટી તંત્રએ છીનવી લીધો. યુસીસી જ્યારે કમિટી અહીંયા આવી તો ભરૂચ જિલ્લામાં ગુજરાતમાં તમે જુઓ તો એક કચ્છ ને બીજા નંબરે ભરૂચ જિલ્લો છે જ્યાં સૌથી વધુ મુસ્લિમ લોકો વસવાટ કરે, પરંતુ અમને વિરોધ કરવાથી વંચિત રાખવામાં આવ્યા. એટલે આ બાબતે પણ અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું અને યુસીસી કમિટી ગાંધીનગર અને રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી અને આ જે કાળા 2 કાયદા આવેલા છે એનો અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ સખત વિરોધ કર્યા ને આજે આવેદનપત્ર આપી અને અમારી આ મુહિમ જો જ્યાં સુધી આ કાયદા રદ નહીં થાય ત્યાં સુધી અમારી આ મુહિમ ચાલુ રહેશે.